નમસ્કાર, હું કિંજલ વસાવા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નગરપાલિકાના શિક્ષક પ્રમુખ આરવી પટેલે ધ્વજવંદનના નિયમો તોડી નાખ્યા। રોટરી ક્લબ ભરૂચ દ્વારા આયોજિત કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ। જિલ્લાના કોર્પોરેટ જગતની વિવિધ ટીમો વચ્ચે જંગ। તાજેતરમાં ભરૂચ ખાતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખે ટોપી પહેર્યા વિના ધ્વજવંદન કરી પ્રોટોકોલનો ભંગ કર્યો। તેમને કોણ સબક શીખવશે તેવી ચર્ચા ઉઠી છે। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ શિક્ષક હોવાના પગલે તેમને ધ્વજવંદન કરવા અંગેના તમામ નિયમો જાણવા જોઈએ, પરંતુ આ શું? નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલે ઉવાડામાંથી ટોપી ધારણ કર્યા વિના ધ્વજવંદન કરી નાખ્યું। હવે તેમને ધ્વજવંદનના નિયમો કોણ અને ક્યારે શીખવશે? નગરપાલિકાના પ્રમુખ એટલે કે શહેરના પ્રથમ નાગરિક જ જ્યારે આવું કરે તો અન્યો પાસે શું અપેક્ષા રાખી શકાય? સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થયો હતો। સામાજિક સેવા માટેના ફંડ રાઇઝિંગ કરવાના આશય સાથે પ્રતિવર્ષ દ્વિદિવસીય કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। 8 પ્લેયર્સની સુપર 8 આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહ એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ગેઇલ ઇન્ડિયાના સીજીએમ ઉમેશ પ્રસાદ ભગત, ડોક્ટર અશોક કાપડિયા સહિત કોર્પોરેટ અને રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ક્રિકેટ ટુર્નામેન્ટના આ નવતર આયોજનથી એકત્રિત થનાર ભંડોળ દિવ્યાંગો સહિત અન્ય જરૂરિયાતમંદો માટે કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। Frozen together or melted together. It's better to be melted in feelings rather than to be frozen in differences. And this is I think this all is, we are melted in feelings, and that is why we are here today. See, we have done so many projects, and as I told and as our chairman told, it would not be possible without you people. We have done number of projects and we are going to continue this. We are again going to miss a medical camp we are organizing this year even also. 2 દિવસ સુધી ચાલનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એબીસી, બેરિંગ્સ, એચડીએફસી બેંક, ઓએનજીસી, ગેઇલ સહિત કુલ 9 ટીમો ભાગ લઈ રહી છે। नो फ्री हिट, नो मैक्स जोन इन चैलेंज होगा। जो भी करना है बल्लेबाज को अपने here he goes, a good bowling, डबल गिना जाएगा, oh lovely bowling, one more। દિવ્યાંગ બાળકોની રમતગમત સ્પેશિયલ ઓલિમ્પિકનો આરંભ થનાર છે, જે અગાઉ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગ બાળકોની સ્પેશિયલ ઓલિમ્પિક યોજાનાર છે। વિવિધ રમતગમતમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો ભાગ લેનાર છે, ત્યારે આ કાર્યક્રમના અનુસંધાને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મુનસી વિદ્યાધામ ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો।
તાજેતરમાં મુનસી વિદ્યાધામ ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કિશનગંજ બિહારના સાંસદ અને ભરૂચ જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। रेशम की तरह बसी औरों का दर्द देख के रोती है बेटियां। સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ મનમોહક નૃત્ય તેમજ વેશભૂષાની રજૂઆત કરી હતી। ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવના હોલમાં સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટના ઉપક્રમે વૈવિધ્યસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમજ નૃત્ય અને વેશભૂષા રજૂ કરી હતી। અંકલેશ્વરની મીરાનગરમાં 9 માસ પૂર્વે થયેલ યુવાનની હત્યાના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં ગત 17મી એપ્રિલ 2017ની રાત્રે સોસાયટીની નજીક આવેલ ખુલ્લા મેદાનમાંથી યુવાનનો હત્યા કરાયેલ અને સળગાવી દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકની પત્ની સંગીતા સરવૈયાએ પોતાના પતિ પ્રદીપ સરવૈયા હોવાનું જણાવ્યું હતું। બનાવ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ તપાસ ભરૂચ એલસીબીએ શરૂ કરતા ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને મીરાનગર ખાતે રહેતા શિવશંકર ચોરસિયાની ધરપકડ કરી હતી। એલસીબી પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો। શિવશંકર ચોરસિયા મૃતક પ્રદીપ સરવૈયાની પત્ની સંગીતાને એક તરફી પ્રેમ કરતો હતો, જેથી તેણે પ્રદીપનો કાંટો કાઢવા તારીખ 17મી એપ્રિલની રાત્રે તેને ખુલ્લા મેદાનમાં બોલાવી તેને પથ્થર મારી હત્યા કરી મૃતદેહને સળગાવી દઈ ફરાર થઈ ગયો હતો। એલસીબી પોલીસે મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં અંકલેશ્વરના શાંતિનગરમાં રહેતા શિવશંકર ચોરસિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મારવાનું કારણ, આ પ્રદીપને મારવાનું કારણ એ છે કે આ જે એની વાઇફ છે સંગીતાના બહુ જ પ્રેમમાં હતો અને એનો પતિ એને મતલબ વચ્ચે નડતો હોય કાંટો હટાવવા માટે આને 17/4/2017ના રાત્રિના 22:00 વાગે મતલબ 10 વાગ્યાની આસપાસ આને મીરાનગરની ઝાડીઓમાં વિશ્વાસમાં લઈને બોલાવીને માથા બોથડ પદાર્થ યુઝ કરીને માથા પર મારેલ અને ત્યાં એને મારી નાખેલ અને પછી પુરાવા મિટાવવા માટે એને ત્યાંનો જે કચરો એના ઉપર નાખીને લાશ સળગાવી દીધેલ હતી અને આ રીતે એને કબૂલાત કરેલ છે અને એમાં અમારી એલસીબી ટીમે બહુ જ સારી રીતે મહેનત કરીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મક્તમપુર રોડ પર આવેલ આર.કે. હેબિટેટ સોસાયટીમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી। 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે આર.કે. હેબિટેટમાં ધ્વજવંદન અને માર્ચ પાસ્ટ યોજવા સાથે આર.કે. પ્રીમિયર ક્રિકેટ લીગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો સાથે વડીલોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ ક્રિકેટની મજા માણી હતી। ભરૂચના આર.કે. હેબિટેટની પ્રીમિયર લીગના આયોજનથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની ગોકુલધામ સોસાયટીની યાદ ઉપસ્થિતોને થઈ રહી હતી। ફેમિલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેક ફેમિલી મેમ્બરના
મેમ્બરની 12 ટીમ છે, 6 ઓવરની મેચ અને લગભગ 12 મેચ રમાશે. એમાં ફાઇનલ ટીમ ડિક્લેર થશે. એમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે અને આ ટીમનું આયોજન આખા આરકે હેબિટેટના બધા જ ફેમિલીઓ એકસાથે હળીમળીને રહે અને ફેમિલી લાઇક કલ્ચર ઊભું થાય એના માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે. જંબુસરના ઉચ્છદ ગામે એક અજાણ્યા વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના ઉચ્છદ ગામની સીમમાં આવેલ લીમડાના ઝાડ ઉપર પોતાના શર્ટની બાંય વડે અજાણ્યા ઈસમે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે સમગ્ર બનાવ અંગેની જાણ જંબુસરના વેડજ પોલીસમાં કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવ અંગેની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે હાલ આ યુવાન કોણ છે અને કયા કારણોસર ગળે ફાંસો ખાધો છે તે હાલ જાણી શકાયું નથી. આમોદ રેફરલ હોસ્પિટલના મેદાનમાં વડોદરા એસએસજી હોસ્પિટલ તથા ગોત્રી મેડિકલ કોલેજના સહયોગથી આમોદ રેફરલ હોસ્પિટલમાં રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ વેળા આમોદના મામલતદાર MI મલિક, આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજિદ રાણા તથા સદસ્યો કોંગ્રેસના આગેવાન કેતન મકવાણા, ઇરફાન પટેલ, અમિત રાણા, અનીસ રાણા, ખલીલ પટેલ, જ્યારે ભાજપના આગેવાન પાર્થ પટેલ તેમજ ભાજપના કાર્યકરો તથા આમોદ તાલુકામાંથી આવેલા આગેવાનો તેમજ ગ્રામજનો રક્તદાન કરવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામનો આમોદ રેફરલ હોસ્પિટલના डॉक्टर परेश शर्माए आभार व्यक्त કર્યો હતો. इन यूनिट्स का जो हम इस्तेमाल करेंगे वो सगर्भा माताओं के लिए. हमारे यहाँ डिलीवरी की रेट भरूच जिला में किसी भी सरकारी दवाखाने की सबसे ज़्यादा रेट है और उसमें आमतौर पे हमको लोहे की ज़रूरत पड़ती है. इससे पहले भी हमने 2 कैंप किए थे, उसमें 250 जैसे यूनिट इकट्ठी हुए, 500 जैसे. उसके सामने 900 यूनिट की ज़रूरत पड़ी थी हमें. तो ये खोट को कम करने के लिए लगातार बार रक्तदान कैंप करने में आया जाता है और मैं दूसरों से भी विनती करता हूँ, दूसरे सरकारी दवाखानों से, कि वो भी रक्तदान शिविर का आयोजन करें जिससे कि जरूरतमंद लोगों को बिना मूल्य लोही की सगवड़ हो सके. જંબુસર એસટી ડેપો ખાતેના 200 જેટલા કર્મચારીઓનો ઇનામ વિતરણ સમારંભ ડેપો મેનેજરની અધ્યક્ષતામાં યોજાયો હતો. ડીઝલ બચતના ભાગરૂપે 25,000 તથા અકસ્માત ફંડના 25,000 એસટી ડેપોને ફંડ રૂપે રકમ આપતી હોય છે. ડ્રાઈવર દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઓછા ડીઝલનો વપરાશ કર્યો હોય તેવા ડ્રાઈવર તથા આવક વધારવાની કામગીરીમાં કંડક્ટરો સારું મેન્ટેનન્સ કર્યું હોય તેવા મિકેનિકલ સ્ટાફને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર ઇનામ વિતરણ કાર્યક્રમ ઘણા સમય બાદ પ્રથમ વખત જંબુસર ડેપો મેનેજર KB પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં 74 ડ્રાઈવર, 80 કંડક્ટર, 24 એડમ સ્ટાફ, 22 મિકેનિકલ, આમ કુલ 200 જેટલા કર્મચારીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો. સદર ઇનામ વિતરણ કાર્યક્રમમાં BMS કર્મચારી મંડળ, મજૂર મહાજન, હોદ્દેદારો, STI સહિત ડ્રાઈવર, કંડક્ટર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે જંબુસર એસટી ડેપો ખાતે પ્રોત્સાહન તેમજ KMPL ઇનામ વિતરણ તેમજ સ્નેહ મિલન અને ભોજન સમારંભનું આયોજન કરેલ હતું. જેમાં ડ્રાઈવરશ્રી દ્વારા દર વર્ષે થતી ડીઝલની બચત તેમજ કંડક્ટર મિત્રો દ્વારા સારી આવક અને તેમજ મિકેનિકલ દ્વારા સમયસર મેન્ટેનન્સ કરે અને રસ્તામાં બ્રેકડાઉન ના થાય અને અકસ્માત થાય તેને રૂપે અમારી નિગમ દરેક ડેપોને KMPL બાબતે 25,000 રૂપિયા તેમજ અકસ્માત ના થાય તો એ અંગેના 25 રૂપિયાનું એક ફંડ ડેપોમાં વાપરવા માટે આપવામાં આવતું હોય છે. તે ઘણા સમયથી આજ દિન સુધી જંબુસર ડેપો ખાતે આવું ક્યારેય પ્રોગ્રામ રાખેલ હતો નહીં, પણ ઘણા સમયથી આ પૈસા હતા તો મારામાં એક સારો વિચાર આવ્યો અને મેં આજ રોજ જંબુસર ખાતે તમામ કર્મચારીઓને એક ઇનામ રૂપે લંચ બોક્સનું વિતરણ કરી અને પ્રોગ્રામ કરેલ હતો. અણખી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય બનાવવા પ્લોટ દાનમાં આપ્યો હતો. અણખી ગામે આવેલ આંબેડકર મહોલ્લામાં આવેલ પ્લોટ નંબર 5 જે હાલ ઈશ્વરભાઈ જી પરમાર નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી તથા એડવોકેટ રાજેન્દ્ર સુતરિયા તરફથી અણખી ગામમાં તેઓનો પ્લોટ આવેલ છે. તે અણખી ગામમાં સામાજિક પ્રવૃત્તિ કરવા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય બનાવવા અર્થે તેમના પરિવાર શાંતિલાલના દીકરી નિમિષાબેનના હસ્તે આ પ્લોટની અર્પણ વિધિ સમાજના અગ્રણી વળકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, અણખી ગામ સરપંચ અમૃતાબેન રોહિત, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા, યુવા સેલ કન્વીનર, ટ્રસ્ટના સભ્ય રમેશભાઈ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ અણખી ગામ અને આંબેડકર મોહલ્લાની અંદર જે આ પ્લોટ નંબર 5 આવેલો છે જેનું ક્ષેત્રફળ
આમ 70 ફૂટ જેટલું લાંબુ છે અને 25-27 ફૂટ જેટલો લાંબો પહોળો આ પ્લોટ છે. આ પ્લોટ અણખી ગામ આંબેડકર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકાલય માટે, આ ઉપરાંત આ વણકરવાસ અને આ સામાજિક રીતે પછાત ગણી શકાય એવા વ્યક્તિઓના ડેવલપમેન્ટ માટે, સામાજિક ઉદ્ધાર કરવા માટે અને સમાજનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે જાહેર હેતુના ઉપયોગ કરવા માટે આજરોજ 26મી જાન્યુઆરી 2018ના રોજ આ પ્લોટ અર્પણ કરે છે. ભરૂચ શહેર જિલ્લામાં ખોડિયાર જયંતીની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અંગારેશ્વરના ખોડલધામ ખાતે પણ હવન, ભંડારો તેમજ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તવરા ગામ ખાતે પણ આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ ખોડિયાર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આહિર સમાજના અલગ અલગ ગોત્રના પરિવારજનોએ એકત્રિત થઈ પૂજન અર્ચન અને મહાઆરતી તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે કેક પણ કાપવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લાના અન્ય ખોડિયાર મંદિરોમાં પણ ખોડિયાર જયંતી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચ નગર સેવા સદનમાં નિવૃત્ત પેન્શનરો તેમજ ફેમિલી પેન્શન મેળવતા પેન્શનરોને હયાતીની ખાતરી કરાવી લેવા અપીલ કરાઈ છે. ભરૂચ નગર સેવા સદનના નિવૃત્ત પેન્શનરો તેમજ ફેમિલી પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખાતરી કરાવવી તેમજ પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું ગેજેટેડ પ્રમાણપત્ર તારીખ 28/2/18 સુધી નગરપાલિકા મહેકમ શાખાને પહોંચાડવા જણાવાયેલ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નગરપાલિકાના શિક્ષક પ્રમુખ આરવી પટેલે ધ્વજવંદનના નિયમો તોડી નાખ્યા. રોટરી ક્લબ ભરૂચ દ્વારા આયોજિત કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. જિલ્લાના કોર્પોરેટ જગતની વિવિધ ટીમો વચ્ચે જંગ. આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા S&S તવા ફ્રાય, આશા તળાવ, દહેજ રોડ, હિંગલોટ ગામ પાસે, ભરૂચ. આદિલ એવેન્યુ, આદિલ બંગલો સામે, ઇકરા હાઈસ્કૂલ પાસે, દહેગામ રોડ, ભરૂચ.